94.3 માય એફએમથી હું છું આરજે શૈલી અને બહુ જ સાચી વાત છે કે દરેક સ્ત્રીનું એક સપનું હોય છે, માતૃત્વનું સપનું અને એક નાનકડા જીવને ગળે લગાવવાનું સપનું. પણ ઘણી વખત એવું થાય છે કે આ સફર જે છે એ સરળ નથી બનતી. ઘણી વખત આશા અને નિરાશા વચ્ચેનું અંતર એટલું બધું વધી જાય છે કે આપણને ખબર નથી પડતી કે આગળ આપણી માટે શું રસ્તો છે. અને એની વચ્ચે અચાનકથી આપણને મળી જાય એક એવું માર્ગદર્શન કે જે માત્ર ડૉક્ટર નહીં, આપણી માટે એક ટ્રસ્ટ બની જાય, એક હોપ બની જાય. અને આજે તમારા સુધી એ ટ્રસ્ટ અને એ હોપની કોન્વર્ઝેશન હું લઈને આવી છું, કારણ કે આપણી સાથે છે ડૉક્ટર ફરહીન રાધનપુરી ફ્રોમ આયત વિમેન એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, એક વેલ નોન ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ, કે જેમની સાથેની કોન્વર્ઝેશન પરથી તમને ખબર પડશે કે કઈ રીતે સાયન્સ અને ઇમોશન્સ એક સાથે મળી શકે છે અને કઈ રીતે આપણા સપનાઓ બની જાય છે રિયાલિટી. And we have Dr. Farheen Radhanpuri, well-known gynecologist and IVF specialist from Ayat Women and Children Hospital. Ma'am, સૌથી પહેલા તો બહુ જ સ્વાગત છે તમારું ટુ ધીસ પોડકાસ્ટ. Thank you so much. યુ નો, જનરલી આઈવીએફની વાત હોય છે ત્યારે એવું માનવામાં આવતું હોય છે કે ભાઈ પ્રેગ્નન્સી ડિલેડ છે, એમાં ફિમેલ પાર્ટનર્સ વધારે રિસ્પોન્સિબલ છે. સો આઈ વોન્ટ ટુ બ્રેક ધીસ મિથ થ્રુ ધીસ કોન્વર્ઝેશન કે એમાં મેલ પાર્ટનર્સ જે છે એમનું કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ છે. એવું જરાય નથી, તેમ છતાં પણ આવી જે કોન્સિક્વન્સીસ છે હંમેશા ફિમેલ જ સફર કરે છે. ખબર નથી એ કેમ છે, એ આપણી સોસાયટીનું પ્રેશર છે કે સોસાયટીનું મિથ છે. પણ અગર ડેટા પ્રમાણે જોવા જઈએ તો 40% ફિમેલ ફેક્ટર, 40% મેલ ફેક્ટર, મતલબ બંને સેમ છે. રાઈટ. એ જવાબદાર છે. અને જે 20% છે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી માટે આવે છે, જેનું કારણ શોધવું બહુ જ મુશ્કેલ છે. એબ્સોલ્યુટલી. સો અહીંયા એક બહુ સારું એવું ક્લેરિફિકેશન છે કે જે લોકો માટે છે. સો કપલ્સમાં પ્રેગ્નન્સી ડિલે થઈ જવી એ એક સ્ટ્રેસફુલ ટોપિક બાય ધ ટાઈમ બની જતો હોય છે. સો આઈ વોન્ટ કે બિકોઝ તમારી જોડે વાત કરું છું તો તમે એ લોકોને એક ઇમ્પોર્ટન્ટ એડવાઇસ આપો કે જે એમનો સ્ટ્રેસ ઓછો કરી શકે. ઇમ્પોર્ટન્ટ એડવાઇસ એ જ છે કે જો તમે તમારી પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો 1 યર સુધી તમે એને નેચરલી ટ્રાય કરો. પછી જો 1 યર સુધી તમને પ્રેગ્નન્સી નથી રહી તો તમે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. એમ જ નહીં કે ઘરના બધા રૂટીન તમે ઉપચાર કર્યા રાખો અને ડિલે કર્યા રાખો. એ ડિલે કરવાથી જ્યારે આપણે મેઇન ટ્રીટમેન્ટ કરવાની હોય છે એમાં ડિલે થઈ જાય છે. બિકોઝ અને તમે ડૉક્ટર જોડે જવાની જે વાત કરી છે, આઈવીએફ ટ્રીટમેન્ટની જે વાત કરી છે, તો એમાં લોકોના ઘણા બધા ડર અને મિથ્સ હોય છે કે જેના લીધે લોકો બને ત્યાં સુધી અવોઇડ કરતા હોય છે કે ભાઈ લેટ્સ નોટ ગો ફોર દેટ, રાઈટ? સો એવો કોઈ મિથ છે કે જેને તમે આજે અહીંયા ક્લિયર કરવા માંગો છો? સૌથી પહેલો મિથ એ છે કે આઈવીએફ બેબી અમારું બેબી નહીં હોય. સેકન્ડ મિથ છે કે આઈવીએફ બેબી નોર્મલ બેબી નથી હોતા. રાઈટ. અને આ બધા મિથ જ છે જે હું અત્યારે ક્લિયર કરવા માંગીશ કે આઈવીએફમાં જ્યારે પણ ડૉક્ટર તમારું આઈવીએફ સ્ટાર્ટ કરે છે કે આઈવીએફ થાય છે, તેમાં પોતાનું જ બાળક હોય છે, કેમ કે પોતાના જ એગ્સ અને હસબન્ડના સ્પર્મ એ યુઝ થઈને જ બનતું હોય છે, એટલે બાળક 100% તમારું જ હોય છે. એબ્સોલ્યુટલી. અને પ્રેગ્નન્સી ડિલેની જો આપણે વાત કરીએ તો એમાં સમવેર આઈ બિલીવ કે લાઇફસ્ટાઇલ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. સો એ વાતને લઈને તમે શું ક્લેરિફાઈ કરવા માંગો છો કે ભાઈ લાઇફસ્ટાઇલ કેટલું રિસ્પોન્સિબલ છે? અત્યારના એરામાં જોવા જઈએ તો બધા લેટ મેરેજીસ, લેટ પ્રેગ્નન્સી પ્લાનિંગ, લાઇફસ્ટાઇલમાં જોવા જઈએ તો આપણે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે, જેના કારણે થઈને ઓબેસિટી બહુ જ વધી રહી છે. જંક ફૂડ કન્ઝમ્પશન બહુ જ વધી ગયું છે, એડિક્શન છે, પોલ્યુશન છે. એ બધી વસ્તુના કારણે લાઇફસ્ટાઇલ બહુ જ ચેન્જ થાય છે અને એના કારણે થઈને ઇન્ફર્ટિલિટી રેશિયો પણ બહુ જ વધી રહ્યો છે. રાઈટ. અને કપલ્સ કે જે એઝ આઈ સેડ કે એ લોકો બને ત્યાં સુધી અવોઇડ કરતા હોય છે કે ભાઈ ડૉક્ટર પાસે નથી જવું, આઈવીએફ ટ્રીટમેન્ટનો ઓપ્શન નથી ચૂઝ કરવો. સો એ લોકો ડિલે કર્યા કરે છે. સો એ લોકો માટે એ રાઈટ ટાઈમ કયો છે કે ભાઈ નાઉ ધીસ ઇઝ ધી હાઈ ટાઈમ, હવે વી શુડ કન્સલ્ટ ડૉક્ટર? સો એ ટાઈમ તમારા હિસાબથી કયો હોય છે કે ભાઈ જે લોકોને ખબર હોવી જોઈએ? જ્યારે પણ કોઈ કપલ ફોર એક્ઝામ્પલ પ્રેગ્નન્સી પ્લાન કરે છે, 1 યર સુધી ટ્રાય કર્યું, પછી પ્રેગ્નન્સી રાખવા માટેની અલગ અલગ મેથડ હોય છે. જરૂરી નથી કે આઈવીએફ પર જ સ્વિચ થવું જોઈએ. એટલે ફર્સ્ટ જ્યારે તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો, ડૉક્ટર્સ તમારા રિપોર્ટ્સ, સ્કેન્સ, સોનોગ્રાફી એ કરાવી અને પછી ડૉક્ટર્સ ડિસાઇડ કરશે કે તમને નેચરલ મેથડની જરૂરત છે, આઈયુઆઈ કે આઈવીએફની જરૂરત છે. હવે આઈવીએફની જરૂર ત્યારે જ પડશે કે જ્યારે બધી જ મેથડ ટ્રાય કરી ચૂક્યા હશો અને પછી જ તમને ડૉક્ટર આઈવીએફ તરફ જવાનું કહેશે. કોઈ ડૉક્ટર એમ નહીં કહે કે સીધું આઈવીએફ કરાવે. રાઈટ. સો આઈવીએફની તમે બિકોઝ વાત કરી રહ્યા છો તો સમવેર
તમે એવું માનો છો કે આઈવીએફની લોકોને રાઈટ સમજ નથી કે ભાઈ આ ટર્મ શું છે, લોકો સમવેર એ જ ક્લિયરલી નથી સમજી શકતા, તો એમને તમે શું એક્સપ્લેન કરવા માંગો છો? આઈવીએફ જો તમે ના સમજી શકતા હોય, એ સિમ્પલ લેંગ્વેજમાં હું સમજાવવા માંગુ તો એને સિમ્પલ લેંગ્વેજમાં આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કહેતા હોય છે. Right. હવે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે શું કે સ્પર્મ અને ઓવમ, Right. એટલે કે સ્પર્મ એટલે કે હસબન્ડના શુક્રાણુ અને ઓવમ એટલે કે એગ્સ, ફિમેલના એગ્સ, એ બંનેને આપણે બહાર જ ફર્ટિલાઇઝ કરતા હોય છે. અને એ ફર્ટિલાઇઝ કરેલું જે બાળક છે આપણે 5 days ગ્રો કરી Right. અને પછી મધરના વૂમમાં નાખવામાં આવતા હોય છે. Right. એટલે એ પોતાનું જ બાળક છે અને એ તમારું જ બાળક છે. ભલે એ બહાર ફર્ટિલાઇઝ થયું હોય, પણ એ બહાર ફર્ટિલાઇઝ તમારું જ બાળક કરીને તમારા જ ગર્ભમાં નાખવામાં આવે છે. એટલે એ બાળક તમારું જ હોવાથી તમે આઈવીએફ કરાવવાથી ડરશો નહીં. એન્ડ ધીસ એક્સપ્લેન્સ અ લોટ મેમ. સો બિકોઝ આ એક બહુ જ ઇમોશનલ પ્રોસેસ પણ છે, રાઈટ? સો તમે એઝ અ ડોક્ટર એ ઇમોશનલ કનેક્ટ પેશન્ટ્સ જોડે કઈ રીતે બિલ્ડ કરતા હો છો, મારે એ જાણવું છે. કોઈ પણ પેશન્ટ આવશે ઓપીડીમાં તો ઓબ્વિયસલી ઇનફર્ટિલિટી છે અને આટલા વર્ષોથી એને સોસાયટીનું પ્રેશર, ફેમિલી પ્રેશર એટલું બધું હોય છે કે એ પેશન્ટ ઓબ્વિયસલી પહેલાંથી જ એટલું થાકીને આવ્યું હોય છે. હવે મારે ઇમોશનલી એના સાથે કનેક્ટ થવું બહુ જ જરૂરી છે. સો સોસાયટીમાં મેમ ઇનફર્ટિલિટીને સમવેર લોકો એવું માને છે કે ભાઈ આ બહુ મોટી બીમારી છે અને લોકો એને બહુ નેગેટિવ વેમાં લેતા હોય છે. સો એઝ અ ડોક્ટર હાઉ ડુ યુ વોન્ટ ટુ બ્રેક ધીસ માઇન્ડસેટ? જો એ સોસાયટીમાં જે નેગેટિવિટી છે એ એના કારણે થઈને ફિમેલ અને મેલ બંને પર બહુ જ સ્ટ્રેસ આવે છે. અને એ કપલનો જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ શરીરની અંદર બંનેના હોર્મોનનું સંતુલન બગાડે છે. અને એના કારણે થઈ અને ફિમેલમાં ઓવ્યુલેશન પ્રોબ્લેમ થાય છે અને મેલમાં સ્પર્મ કાઉન્ટમાં ડિક્રીઝ જોવા મળે છે. રાઈટ. અને તમે બિકોઝ આટલા વર્ષનું તમારું કરિયર છે, આટલા બધા એવા લોકો છે કે જેમને તમે હોપ, ટ્રસ્ટ અને એમની એક પોઝિટિવ સ્ટોરી બદલીને આપી છે. સો કોઈ એવી ઇન્સ્પાયરિંગ સ્ટોરી કે કોઈ એવો કેસ તમને યાદ આવે છે કે જે વિચ વોઝ ઓલમોસ્ટ કે ભાઈ લોકોની માટે પોસિબલ નથી જ, બટ તમારી જોડે વસ્તુ ઇમ્પોસિબલથી પોસિબલમાં ટર્ન આઉટ થઈ? જો લાસ્ટ મંથની જ વાત કરું, Okay. એક પેશન્ટ હતું, રાજસ્થાનનું હતું, નામ તો નહીં કહી શકું, પણ એ પેશન્ટ છે એ પહેલાં આઈવીએફ કરાવી ચૂકેલું હતું અને એને પહેલાં આઈવીએફથી રિઝલ્ટ મળ્યું નહોતું અને એ ડોનર આઈવીએફ કરાવ્યું હતું, નોટ હર એગ, રાઈટ? પણ આપણી પાસે આવ્યું, આપણે એના સેલ્ફ એગ લઈ અને આઈવીએફ કર્યું અને આઈવીએફ પોઝિટિવ આવ્યું. એટલે એ પણ મેસેજ આપવા માંગુ છું કે જો તમારા સેલ્ફ એગ્સથી તમે કન્સીવ કરી શકતા હોય, સેલ્ફ સ્પર્મથી તમે કન્સીવ કરી શકતા હોય, એ સૌથી પહેલું ઓપ્શન રાખવું જરૂરી છે. રાઈટ. સો સમવેર ઇટ ઇઝ લાઈક કે સાયન્સ એન્ડ ઇમોશન્સ બંને જ બહુ હેન્ડ ઇન હેન્ડ ચાલી શકે એવી બધી જ પોસિબિલિટીઝ આજે દરેક કપલ્સ માટે છે, રાઈટ? સો ઇનફર્ટિલિટીની જ્યારે વાત હોય છે ત્યારે તમને શું લાગે છે કે વોટ આર ધોઝ મેજર રીઝન્સ કે જેના લીધે ઇનફર્ટિલિટીના કેસીસ આજના ટાઈમમાં વધી રહ્યા છે? જે મેજર રીઝન છે મેં તમને પહેલાં જ જણાવી ચૂકી છું કે જે છે આપણી લેટ મેરેજીસ, લેટ ડિલેડ પ્રેગ્નન્સી પ્લાનિંગ, અને છે બીજું કે ઓબેસિટી વધી રહી છે, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, એડિક્શન, રેડિયેશન, એ બધા જ રીઝન આના માટે બહુ જ જવાબદાર છે. એટલે ટાઈમથી ફેમિલી પ્લાન કરવું બહુ જ જરૂરી છે. ઇફ ઇન કેસ તમે તમારા કરિયરને મહત્ત્વ આપી રહ્યા છો અને તમારું પ્રેગ્નન્સી લેટ પ્લાન કરી રહ્યા છો તો તમારે રૂટીન ચેકઅપ કરાવવું બહુ જ જરૂરી છે. અને અહીંયા રાઈટ એડવાઇસ, રાઈટ ઇન્ફોર્મેશન છે અને ઘણા બધા મિથ્સ છે કે જે દરેક લોકોના ક્લિયર થઈ રહ્યા છે, ઓલ બિકોઝ ઓફ ડૉક્ટર ફરહીન રાધનપુરી. સો મેમ, અત્યારે આ કોન્વર્ઝેશન ઘણા બધા લોકો માટે એક રિલેટેબલ ટોપિક છે, સ્પેશિયલી જે લોકો બેબી પ્લાનિંગને લઈને સ્ટ્રગલ કરી રહ્યા છે. સો એ લોકોને એક ઇમ્પોર્ટન્ટ મેસેજ કે એક હોપફુલ મેસેજ, આઈ વિલ સે રાધર, એ તમારે જો આપવાનું હોય તો તમે લોકોને શું કહેવા માંગશો? એક તો કહેવા માંગીશ કે ઇન્ફર્ટિલિટી એક શ્રાપ નથી, બરાબર? યોગ્ય સારવારથી માતૃત્વ ચોક્કસપણે શક્ય છે. એટલે અને બીજું એવું કહેવા માંગીશ કે વ્યંધત્વ માટે, લાઈક ઇનફર્ટિલિટી માટે ફક્ત સ્ત્રીને જ કેમ જવાબદાર માનવામાં આવે છે? એટલે તપાસ બંનેની થવી જરૂરી છે અને જવાબદારી પણ બંનેની જ છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ મેસેજ. સો હવે આપણે આ કોન્વર્ઝેશનને આગળ લઈ જઈ રહ્યા છીએ એક રેપિડ ફાયર તરફ. ઓકે, સો આઈવીએફ, એને તમારે જો વન વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવાનું હોય તો તમે શું કહેશો? ઇટ્સ અ મિરેકલ. Absolutely. So, doctor tarike, you have toughest cases or emotional cases? Emotional cases. How sweet is that? One word for motherhood if you have to give. It's only for mothers, not for fathers.
ઓકે સો સ્ટ્રેસ એ બિગેસ્ટ એનિમી છે કે પછી મેનેજેબલ છે? ના, ઇટ્સ મેનેજેબલ. અગર તમારી પાસે ફેમિલી સપોર્ટ છે તો ઇટ્સ મેનેજેબલ. એબ્સોલ્યુટલી. હેલ્થ ઓર વેલ્થ? હેલ્થ. ઓકે. વન એડવાઇસ ફોર ઓલ ધોઝ કપલ્સ કે જે અત્યારે બેબી પ્લાન કરી રહ્યા છે? ઓલવેઝ સપોર્ટ યોર પાર્ટનર. હાઉ સ્વીટ ઇઝ દેટ. અને હોસ્પિટલ કે ઘર, તમે સૌથી વધારે પીસફુલ ક્યાં ફીલ કરો છો? ઘર. ઓકે. એન્ડ વોટ ડુ યુ પ્રિફર, ફેમિલી ટાઈમ ઓર મી ટાઈમ? ફેમિલી ટાઈમ. સો બિફોર વી એન્ડ ધીસ કોન્વર્ઝેશન, વન ફિલિંગ કે જે મારે તમારી જોડેથી જાણવી છે, હાઉ ડુ યુ ફીલ જ્યારે તમને કોઈ આવીને કહે છે કે થેન્ક યુ ડૉક્ટર, યુ ચેન્જ આર લાઈફ એન્ડ યુ મેડ ઇટ મોર દેન હેપીયર? એકચ્યુઅલી જોવા જઈએ તો ડૉક્ટર્સ એના માટે જ કામ કરે છે. એટલે જે પણ ડૉક્ટર છે, અગર કોઈ પેશન્ટ એને પોઝિટિવ રિસ્પોન્સ આપે અને આ રીતના ઇમોશનલ રિસ્પોન્સ આપે તો ડૉક્ટર માટે એ આઉટ ઓફ ધ વર્લ્ડ છે. એના માટે કોઈ શબ્દ જ નથી. જ્યારે કોઈ પણ પેશન્ટ આવીને ઇમોશનલી એવું કે હા તમારા લીધે મારી પ્રેગ્નન્સી રહી છે, એ ફિલિંગ્સ શેર કરવી બહુ જ ડિફિકલ્ટ છે. હા, બહુ જ ખુશી થાય છે કે હા આપણે એમના માટે કંઈક કરી શકીએ. ટ્રુ દેટ. હાઉ સ્વીટ ઇઝ દેટ. સો કહેવાતું હોય છે કે ઘણા બધા જવાબો જે ખાલી તમને ઇન્ફોર્મેશન નથી આપતા, તમને આપે છે એક હોપ અને ટ્રસ્ટ કે જે આઈ એમ શ્યોર ડૉક્ટર ફરહીન રાધનપુરીના જવાબોમાં તમને મળી છે. અને ઘણા બધા લોકો કે જે અત્યારે આ જર્નીમાં છે, એ લોકોને બસ એક જ વાત કહેવાની થાય છે કે ભાઈ આશા એ ક્યારેય ખૂટતી નથી. સો થેન્ક યુ સો મચ ડૉક્ટર ફરહીન રાધનપુરી કે જે આટલી સરસ ઇન્ફોર્મેશન અને એડવાઇસ અને હોપફુલ મેસેજીસ જે તમે લોકો સુધી પહોંચાડ્યા છે. થેન્ક યુ સો મચ ફોર દેટ. થેન્ક યુ. એન્ડ ધીસ ઇઝ આરજે શૈલી. હું તમને ફરીથી મળીશ આ કોન્વર્ઝેશનની સાથે. ટિલ દેટ ટાઈમ, ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ માય FM ગુજરાતી યુટ્યુબ ચેનલ.